બીઝેડ ગ્રુપ મામલે મોટા સમાચાર। પોલીસના હાથે લાગ્યો બીઝેડ ગ્રુપનો કાચો ચિઠ્ઠો। લેપટોપ અને મોબાઈલમાંથી હાથ લાગી મહત્વની કડીઓ। મોબાઈલમાંથી એજન્ટોના નંબર પણ મળી આવ્યા। નાણાકીય વ્યવહારના પુરાવા મળી આવ્યા છે। પ્રવાસના ફોટા અને વિડીયો પણ મળ્યા। મોબાઈલ તથા લેપટોપ એફએસએલમાં મોકલાયા છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર 2 લોકોની પૂછપરછ કરાઈ। બીઝેડ મામલે કમેન્ટ કરનાર 2 લોકોની પૂછપરછ। ભૂપેન્દ્રસિંહ ઝાલાને પોલીસ શોધી રહી છે। પંજાબ અને ઉત્તરાખંડમાં તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાયા છે। હિતલ, બીઝેડ ગ્રુપને લઈને કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ, કેટલીક કડીઓ મળી આવી છે, શું માહિતી છે દિશામાં? જી ચોક્કસ એવું કહી શકાય કે બીઝેડ ગ્રુપનો કાચો ચિઠ્ઠો કહી શકાય એ સીઆઈડી ક્રાઇમના હાથમાં લાગી ચૂક્યાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। હિંમતનગરમાં રેડ કરવામાં આવી હતી અને આ રેડમાં 2 લેપટોપ છે, 9 મોબાઈલ છે અને એક વીડીઆર મળી આવ્યું છે। સ્વાભાવિક છે કે આમાં અનેક એજન્ટોની માહિતી સંકળાયેલી છે। બેંકના ખાતાની ડિટેલ પણ હોવાની જાણકારી સીઆઈડી ક્રાઇમને મળી છે અને સીઆઈડી ક્રાઇમે આ જે જાણકારીના આધારે હવે તપાસનો દોર આગળ વધાર્યો છે અને અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો આ જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મળી છે એને તમામને એફએસએલ ગાંધીનગરમાં મોકલવામાં આવી છે। એના આધારે પૃથ્થકરણ કરીને વધારે કોઈ ડેટા ડિલીટ માર્યો હોય તો એ પણ રિકવર કરી શકાય એ માટેની તપાસ અત્યારે ચાલી રહી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળે છે, આ જે તમામ ડિટેલ છે એ ડિટેલમાં બીઝેડ ગ્રુપનો કાચો ચિઠ્ઠો જ કહી શકાય એ પ્રકારની માહિતી હોવાની પણ જાણકારી છે। સાથે સાથે જોવા જઈએ તો મેન ભૂપેન્દ્ર ઝાલા છે એને શોધવા માટે પંજાબ, ઉત્તરાખંડ સહિત જગ્યાએ પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી હોવાની ટીમો મોકલવામાં આવી હોવાની જાણકારી છે। સાથે એક ડીવાયએસપી અને 3 પીએસઆઈ કક્ષાના અધિકારીઓને પણ ટીમમાં સામેલ રાખીને સમગ્ર તપાસનો દોર અત્યારે ચાલી રહ્યો છે। એટલે એવું કહી શકાય કે થોડાક જ ગણતરીના દિવસોમાં મુખ્ય આરોપી જે ભૂપેન્દ્ર ઝાલા છે એ સીઆઈડી ક્રાઇમની સકંજામાં હશે એવું પણ આ માહિતીના આધારે માની શકાય છે। આ ઉપરાંત જોવા જઈએ તો જે સોશિયલ મીડિયા ઉપર બીઝેડ ગ્રુપના ની માહિતી પોલીસને નહીં આપવા અંગેની જે પોસ્ટો થઈ હતી એ પોસ્ટોના આધારે પણ 2 લોકોને સીઆઈડી ક્રાઇમ દ્વારા અત્યારે અટક કરવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે, જેમાં અનેક માહિતી પણ નીકળી શકવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર।